એક રાજા હતો, તે ખૂબ જ ઘમંડી હતું. એક સામાન્ય ચોરને ફાંસીની સજા ફટકારી દીધી. ફાંસીના દિવસે ચોરને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. ચોરે કહ્યું કે હું સોનું બનાવી નાખવાની વિદ્યા જાણું છું. ચોરે કહ્યા પ્રમાણે સિપાહીઓ જંગલમાંથી ઔષધિ લાવી આપે છે અને એનો રસ કાઢે છે. ચોર કહે છે કે જો આ રસ નહીં લોખંડ ઉપર છાંટવામાં આવે તો લોખંડ સોનું બની જાય, પણ એના માટેની શરત માત્ર એટલી છે કે જે વ્યક્તિ છાંટે એને જીવનમાં ક્યારે ચોરી ન કરી હોવી જોઈએ. વાત શરૂ થઈ. રાજાએ પોતાના સિપાહીઓ, પટ્ટાવાળા, કારકુન, વહીવટદાર, નગરશેઠ, મંત્રી બધાને જ બોલાવ્યા, પણ બધાએ ના પાડી દીધી અને કહ્યું, નામદાર, અમે ક્યારેક નાની મોટી ચોરી તો કરી જ છે. રાજા પોતાના ખાસ માણસોને બોલાવે છે, પત્નીઓ બોલાવે છે, સગા સંબંધી બોલાવે છે, બધા જ ના પાડી દે છે. છેલ્લે રાજા ચોરને પૂછે છે કે તું કહેવા શું માંગે છે? ત્યારે ચોર કહે છે કે નામદાર, મારી નાની અમથી ચોરીને તમે ફાંસીની સજા આપો, આ બરાબર ના કહેવાય. રાજાનો ઘમંડ ઓગળી જાય છે અને ચોરને માફ કરી દે છે.